હેલો બાળકો, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 10.3 કરતા હતા ને આપણે. 8 દાખલા ગણ્યા હતા. 9મા દાખલાથી શરૂ કરવાનું છે. દાખલો 9મો. રેખાઓ √3x + y = 1 અને x + √3y = 1 વચ્ચેના ખૂણાનું માપ શોધો. ખૂણાનું માપ શોધવું એટલે બંનેના ઢાળ ગણવા પડશે. આપણે ઉદાહરણમાં એક દાખલો ગણ્યો છે એવો. રેખા √3x + y = 1 એનો ઢાળ. સપોઝ આપણે એને m1 કહીએ. સૂત્ર યાદ છે ને, -a/b એટલે -√3. બીજી રેખા x + √3y = 1. x + √3y = 1. તો એનો ઢાળ m2, તો એ થશે -1/√3. બંને રેખાના ઢાળની નોંધ કરીને પેલું કામ શું કરવાનું? m1 અને m2 નો ગુણાકાર -1 નથી ને એ જોઈ લેવાનું. રેખાઓ વચ્ચેનો ખૂણો એ આલ્ફા હોય તો tan આલ્ફા બરાબર -m1 - m2 છેદમાં 1 + m1 × m2 -√3 -1/√3 1 + -√3 × -1/√3. √3 થી ગુણી નાખશું બધાને, અંશ અને છેદના દરેક પદને. એટલે અંશમાં -3 + 1, અહીંયા √3 + √3 એટલે -2/2√3. 2 ઉડાડી અને માન દૂર કરતા 1/√3. તો આપણે આલ્ફા લખવાનો છે ને, આપણે સ્પષ્ટ કરીએ. રેખાઓ વચ્ચેનો લઘુકોણ. જો કે ખરેખર સ્પષ્ટ કરવાની જરૂર નથી, પણ તમારી ટેક્સ્ટમાં 2 ખૂણા લખે છે એટલે મેં સ્પષ્ટ કર્યું. 1/√3 એટલે કેટલા અંશ? 30. અથવા રેડિયનમાં આપ્યો તો π/6. દસમો દાખલો સમજીએ. H3 અને 4 માંથી પસાર થતી રેખા અને રેખા 7x - 9y - 19 = 0 એકબીજાને કાટખૂણે છેદે તો h શોધો. બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે એટલે લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર -1 થાય. એટલે બંને રેખાનો ઢાળ ગણશું. એક તો H3 અને 4 માંથી પસાર થતી રેખા H3 અને 4 માંથી પસાર થતી રેખાનો ઢાળ m1 3 - 1/h - 4 એટલે 2/h - 4. બીજું સમીકરણ છે રેખા 7x - 9y - 19 = 0. તો એનો ઢાળ -a/b સૂત્ર પ્રમાણે ગણો ને એટલે થશે 7/9. m1 × m2 બરાબર -1. શું કામે? રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે છે એટલે પરસ્પર લંબ છે.
तो 2/h-4 into 7/9 equal to -1. છેદનું પદ ગુણીને સામે લઈ લેશું 14 સામે -1 છે એટલે -9h પ્લસ 36 આને 9 થી ગુણ્યા અને નિશાની ફેરવી નાખી 36 માંથી 14 ગયા કેટલા વધ્યા 24 એટલે 8/3 જવાબ ચેક કરતા જશો આપણે ક્યારેક એવું બને છે કે રકમમાં ભૂલ હોય પ્રિન્ટ મિસ્ટેક હોય તો જવાબ ના આવે તો કાં જવાબ સુધારવો પડે ને કાં રકમ સુધારવી પડે એટલે આપણે જવાબમાં નજર રાખતા જશું 10.3 9મો દાખલો ગણ્યો ને 30 અંશ 150 નહીં લખીએ આપણે તો અહીંયા 10મા દાખલામાં 22/9 આવે છે તો આપણી બાદબાકી ખોટી છે એવું થયું ને કરી દો જો આવી કંઈક આપણી ભૂલ થઈ જાય એવું બને ગણતરીમાં ઉતાવળે મારી ભૂલે થઈ જાય તમારી થાય એમ 36 માંથી 14 જાય તો 24 ના વધે 22 વધે અગિયારમો દાખલો સાબિત કરો કે બિંદુ x1 y1 માંથી પસાર થતી અને ax + by + c = 0 ને સમાંતર રેખાનું સમીકરણ a કૌંસમાં x - x1 + b કૌંસમાં y - y1 = 0 છે બિંદુ x1 y1 માંથી પસાર થતી અને આપેલી રેખાને સમાંતર કે લંબની વાત હોય એટલે ઢાળની વાત આવે બરાબર તો સૌથી પહેલા આપણે આપેલી રેખાનો ઢાળ ગણશું રેખા ax + by + c = 0 એનો ઢાળ એટલે -a/b એને એમ નથી કેવું ચાલો સૂત્રમાં મૂકવાના મૂલ્યને આપણે એમ કહેશું તેને સમાંતર રેખાનો ઢાળ એમ અને રેખા x1 y1 બિંદુમાંથી પસાર થાય છે તેમજ રેખા x1 y1 બિંદુમાંથી કોનો ઉપયોગ કરશું બિંદુ ઢાળ અથવા ઢાળ બિંદુ સમીકરણ તો તમને યાદ જ છે y - y1 બરાબર લખીએ રેખાનું સમીકરણ એમ સીધું ગણશું તો વળી પાછું થશે કે આ શું કર્યું માટે રેખાનું સમીકરણ y - y1 બરાબર -a/b into x - x1 b into y - y1 equal to -a into x - x1 અથવા a into x - x1 plus b into y - y1 equal to 0 બે રેખાઓ 2 3 બિંદુમાંથી પસાર થતી હોય અને તેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ હોય તે પૈકી એક રેખાનો ઢાળ 2 હોય તો બીજી રેખાનું સમીકરણ શોધો તમને ખ્યાલ આવ્યો તમે જોયું રેખા વચ્ચેનો ખૂણો 60 અંશ લઘુકોણ છે એટલે બે માપ ના આવે ખરેખર એક જ આવે લઘુકોણ જ આવે અચ્છા આપણે 12મા દાખલામાં છે ને એક નાનકડી આકૃતિ કરશું આપણી વાતને સમજવા માટે બે રેખાઓ પરસ્પર છેદે છે 2 3 બિંદુમાં
અહીંયા બિંદુ 2 3 છે, રેખાઓ વચ્ચેનો ખૂણો એ 60 છે, એક રેખાનો ઢાળ 2 છે, આપણે આને L1 કહીએ, આને L2, એક રેખાનો ઢાળ કેટલો 2, તો બીજી રેખાનું સમીકરણ શોધો. એટલે સમીકરણ કોનું ગોતવાનું? આનું. હવે સહેલું થઈ ગયું, તમે વિચારો. એ બીજી રેખાનું સમીકરણ ગોતવા માટે તમને બિંદુ તો આપ્યું છે ને, 2 3 બિંદુ બે રેખા પર આવે, કારણ કે છેદ બિંદુ છે. એક રેખાનું ઢાળ છે તો એના પરથી બીજી રેખાનું ઢાળ મળી જાય ને. એક આવો દાખલો નહોતો ગણ્યો, બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ π/4 છે, એક રેખાનો ઢાળ 1/2 હોય તો બીજી રેખાનો ઢાળ શોધો. બરાબર. એટલે આલ્ફા 60 m1, સપોઝ m1 2, m2 ગોતવાના અને પછી ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરવાનો. આકૃતિ કરજો, હું એ પ્રમાણે લખું છું. રેખા L1 નો ઢાળ m1 = 2, આલ્ફા બરાબર 60. ધારો કે L2 નો ઢાળ m2 બરાબર m. આપણે ઉદાહરણમાં દાખલો ગણ્યો હતો ને, બિલકુલ એની જેમ જ L2 નો ઢાળ પહેલા ગોતી લેશું. વધારાનું શું થયું? 2 3 બિંદુમાંથી પસાર થતી અને m ઢાળવાળી રેખાનું સમીકરણ. પણ એમની બે કિંમતો મળશે, ખબર છે ને, માન છે સૂત્રમાં. tan આલ્ફા બરાબર માનાંકમાં m1 - m2 છેદમાં 1 + m1 m2, 60 tan 60, 2 - m છેદમાં 1 + 2m, tan 60 એટલે √3. હવે માન દૂર કરતા, માન દૂર કરો એટલે બે કિંમત આવે ને, પ્લસ માઇનસ આવે. 2 - m upon 1 + 2m = √3 or 2 - m upon 1 + 2m = -√3. એમ ગણી લઈએ બેમાંથી. 2 - m = √3 પ્લસ 2√3m. m વાળું પદ પેલી બાજુ લઈ જશું. 2√3 + 1m = 2 - √3. બે ગણવાના છે ને સાથે. ઓહો હો, નહીં તો બીજું હવે જગ્યા નથી ને, એટલે અથવા કરી નીચે લખી જવું પડે ને. હા, બાજુમાં જગ્યા હોય તો બાજુમાં પછી ગણી નાખીએ. બીજું સમીકરણ વાંધો કરે ને, એ મને તો ગણતા જાઓ તમે, એકને જ કાં ગણો. 2 - m = -√3 - 2√3m. m વાળા પદ એક બાજુ ભેગા કરતા 2√3 + 1m = 2 - √3, અથવા આ 2√3 વાળું પદ આ બાજુ લઈ આવશું. 2 ને સામે લઈ જઈએ તો m = 2 - √3 છેદમાં 2√3 + 1. અથવા m બરાબર -2 - √3 છેદમાં 2√3 - 1. હવે અનુબદ્ધ કરણીનો ઉપયોગ આ લોકોએ કર્યો છે કે નહીં એ આપણે જોવાનું રહીએ, કારણ કે દર વખતે અલગ અલગ ગોઠવણ આવતી રહે છે. √3 + 2 √3 - 1 ને એ એમને જ છે. ઓકે, કાંઈ કરવાનું નથી, ડન.
હવે ઢાળ બિંદુ સમીકરણ અથવા બિંદુ ઢાળ સમીકરણનો ઉપયોગ રેખા L2 નું સમીકરણ મેળવવા માટે. રેખા L2 છે ને 2, 3 માંથી પસાર થાય છે. એટલે બિંદુ ઢાળ સમીકરણમાં x1 y1 બરાબર 2, 3. રેખા L2 ના સમીકરણો x1 y1 2, 3 અને m બરાબર એક ની બદલે 2 માઇનસ √3 અપોન 2 √3 પ્લસ 1 y માઇનસ y1 m નું મૂલ્ય 2 માઇનસ √3 અપોન 2 √3 પ્લસ 1 ઇન્ટુ x માઇનસ x1 એટલે x માઇનસ 2 2 √3 પ્લસ 1 ઇન્ટુ y આને ગુણી નાખશું -3 સાથે એટલે માઇનસ 6 √3 માઇનસ 3 ઇક્વલ ટુ 2 માઇનસ √3 ઇન્ટુ x -2 સાથે ગુણીએ ને એટલે -4 પ્લસ 2 √3 ગોઠવીએ 2 માઇનસ √3 ઇન્ટુ x માઇનસ 2 √3 પ્લસ ઇન્ટુ y આ બે પદ સામે આવશે બરાબર એટલે 6 ને 2 8 વર્ગમૂળ 3 અને 3 માંથી 4 ગયા 1 આ થયું અચળ પદ. પછી બીજું સમીકરણ પછી જવાબ ટેલી કરાવી દો. હવે એમની કિંમત બદલાશે -2 માઇનસ √3 અથવા એને પ્લસ કરી નાખો તો કરી નાખાય છેદની નિશાની ફેરવી નાખાય 1 માઇનસ 2 √3 બે માઇનસ નિશાની ના લખવી ને હું લખી દઉં હાલો ને અહીંયા અંશ અને છેદના દરેક પદને -1 વડે ગુણતા ઓકે તો y માઇનસ 3 ઇક્વલ ટુ 2 પ્લસ √3 upon 1 minus 2 √3 into x minus 2 1 minus 2 √3 into y minus 3 plus 6 √3 equal to 2 plus √3 into x minus 2 સાથે ગુણશું -4 minus 2 √3 એને ગોઠવીએ 2 plus √3 into x minus 1 minus 2 √3y આને સામે લઈ જઈએ છીએ બરાબર એટલે 6 ને 2 8 -8 આ માઇનસ થાય ને સામે આ પ્લસ થાય એટલે 3 માંથી 4 ગયા -1 બરાબર 0 એટલે કે 2 plus √3x minus 1 minus 2 √3y minus common 8 √3 plus 1 equal to 0. ચાલો જોડાવી દઉં ને હવે કેટલામો દાખલો હતો બાળકો 12મો 10.3 √3 plus 2 into x √3 minus y ઓકે ખાલી ગોઠવણ જ આડાવડી છે થોડીક બે એક જ છે આ એમાં પહેલું સમીકરણ છે √3 minus 2 નિશાની ફેરવી નાખી છે એટલે અહીંયા પ્લસ થશે અને આને સામે લઈ ગયા છે ઓકે ડન એ જવાબ આપણે આવ્યો છે ને એ પ્રમાણે છે પણ પદની ગોઠવણ થોડીક આડાવડી કરી છે આવું અટપટું હોય ને ત્યારે જરાક ટેલી કરવું પડે શું છે કે ઉતાવળે આપણી કંઈક ભૂલ રહી ગઈ હોય જવાબમાં કંઈક ભૂલ હોય અથવા ટેક્સ્ટ બુકની રકમમાં કંઈક ભૂલ હોય ત્રણ શક્યતાઓ છે
ત્રણ જગ્યાએ ત્રુટી ઉદ્ભવવાનો સંભવ છે. ફિઝિક્સમાં આવે ને ત્રુટી, તમારી ભૂલ થઈ ગઈ હોય કાંઈક સરવાળા બાદબાકીમાં, અથવા ટેક્સ્ટ બુકની રકમમાં નાની એવી પ્રિન્ટ મિસ્ટેક આવે, અથવા જવાબમાં કંઈક ભૂલ હોય, તો બેસ્ટ વે કે આપણે ટેલી કરી લઈએ. ઓકે, 13મો દાખલો. જેના અંત્ય બિંદુઓ 3, 4 અને -1, 2 હોય તેવા રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ શોધો. એક રેખાખંડ છે, એના અંત્ય બિંદુઓ 3, 4 અને -1, 2. એ બિંદુ 3, 4, બી બિંદુ -1, 2 એ રેખાખંડનો લંબ દ્વિભાજક, એટલે એને લંબ હોય અને એના બે સરખા ભાગ કરે, એનું સમીકરણ. આવી રેખા જે આને લંબ છે અને આના બે સરખા ભાગ કરે. અહીંયા આપણે બિંદુ P મૂકીએ એટલે એ મધ્ય બિંદુ થયું ને. અહીંયા આમજ તો એક બિંદુ મૂકીએ છીએ એમ. આપણે રેખા PM નું સમીકરણ ગોતવું છે. મળી ગયું ને, P ના આયામ મળી ગયા, રેખાખંડ AB નું મધ્ય બિંદુ, રેખાખંડ AB ના ઢાળ પરથી રેખા PM નો ઢાળ મળી ગયો, બિંદુ ઢાળ સમીકરણ. રેખાખંડ AB ના મધ્ય બિંદુ P ના યામ, x યામ નો સરવાળો ભાગ્યા 2, y યામ નો સરવાળો ભાગ્યા 2, 2/2 એટલે 1 અને 6/2 એટલે 3. અચ્છા, રેખાખંડ AB નો ઢાળ, બિંદુઓની મદદથી ઢાળ 4 - 2 upon 3 + 1 એટલે 2/4 થશે ને, 1/2. માટે તેને લંબ રેખા PM એનો ઢાળ, લંબરેખાનો ઢાળ ગણતા હવે તમને બરાબર આવડી ગયો છે. વ્યસ્ત કરીને નિશાની ફેરવી નાખવાની. તો આપણી પાસે બે વસ્તુ આવી ગઈ, x1 y1 બિંદુ 1, 3 અને m ઢાળ. તો y - y1 = m કૌંસમાં x - x1 પરથી રેખા PM નું સમીકરણ y - 3 = -2 x - 1. તો એ સમીકરણ થશે 2x + y - 5 = 0. ડન છે? યસ, ડન છે. 14મો દાખલો જોઈએ. આ 13મો દાખલો અગત્યનો છે અને 14મો દાખલો આમ રકમમાં નજર થઈ ગઈ અગત્યનો છે. 15મો પણ અગત્યનો, 16મો અગત્યનો. હવે બધા અગત્યના જ છે લાઈનમાં. IMP બિંદુ -1, 3 માંથી રેખા 3x - 4y - 16 = 0 પર દોરેલા લંબનો લંબપાદ શોધો.
આકૃતિ કરીએ. દાખલો સહેલો છે, અગત્યનો છે એટલે અઘરો એવું નહીં માની લેવાનું. અગત્યનો દાખલો હંમેશા અઘરો હોય એવું જરૂરી નથી. એક રેખા આપી છે, એનું સમીકરણ છે 3x minus 4y minus 16 equal to 0. બિંદુ -1,3 માંથી રેખા પર લંબ દોર્યો છે. અહીંયાથી લંબ દોર્યો છે. અહીંયા બિંદુ છે, સપોઝ P, -1,3. અહીંયા લંબ છે, એનો લંબપાદ એમ. તમારે બિંદુ એમ ના યામ શોધવાના છે. ખરેખર સરળ ગોઠવણ કહેવાય ને. જો તમને આપેલી રેખાના ઢાળ પરથી રેખા PM નો ઢાળ મળી જાય, રેખા PM નું સમીકરણ મળી જાય, રેખા PM નું આપેલી રેખા સાથેનું છેદ બિંદુ, ઉકેલી નાખો બે સમીકરણ, બિંદુ એમ મળી ગયું છે ને. પેલું આપેલી રેખાનો ઢાળ -a/b એ સૂત્ર પ્રમાણે 3/4, તો તેને લંબ રેખા PM નો ઢાળ, આપણે એને એમ કહેશું. વ્યસ્ત કરીને નિશાની ફેરવવાની ને. તો y - y1, આ તો શબ્દોમાં લખીએ, સમીકરણ નથી લખવું, એટલે ક્યારેક ક્યારેક શબ્દોમાં તમને ઓળખાણ થાય. ઢાળ બિંદુ અથવા બિંદુ ઢાળ. ઢાળ બિંદુ સમીકરણ પરથી રેખા PM નું સમીકરણ y -3 equal to -4/3 into x plus 1. 3y - 9 -4x -4, 4x plus 3y, 4 ને આ બાજુ લઈ આવો. હવે એને આપેલા સમીકરણ સાથે ઉકેલવાના છે. બિંદુ એમ ના યામ એ આપણે શોધવાના છે, એટલે ઉકેલીએ. ચોકડી ગુણાકારથી ઉકેલ નાખશું એટલે ઝડપ થાય. લોપની રીતમાં વળી પાછા ગુણવા ને ભાગવા ને એ કોણ માથાકૂટ કરે? એ રીતે ફાવે તોય છૂટો. ટૂંકમાં બે સમીકરણ ઉકેલવાના છે. તમને જે રીતથી આવડે અથવા જે રીત સમજાતી હોય એ રીતે એને ઉકેલવાની છૂટ હોય. સમીકરણના ઉકેલ માટે કોઈ ચોક્કસ પદ્ધતિ ના હોય. (4x + 3y - 5 = 0). અને 3x - 4y - 16 = 0. એને ઉકેલતા બરાબર. x બરાબર -48 - 5 ચોક 20 છેદમાં -16 અને -9 એટલે 68 છેદમાં 25. y બરાબર માઇનસ નિશાની -64 +15 છેદમાં -16 -9. આ માઇનસ છે પ્લસ થઈ જશે, ઉપર માઇનસ આવશે ને. 64 માંથી 14 કાઢી નાખો એટલે 50 વધ્યા, 1 કાઢી નાખો 49 છેદ 25. તો લંબપાદ એમ ના યામ, એમાં છેદ ઉડેવું નથી હો. અને યામ છે ને એ બને ત્યાં સુધી પોઈન્ટમાં, બને ત્યાં સુધી નહીં, પોઈન્ટમાં કાઢવાના જ ના હોય. અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક રાખવાના. 64/25 સોરી 68/25 અને -49/25.
15મો દાખલો, ઉગમ બિંદુમાંથી રેખા y = mx + c પર દોરેલા લંબનો લંબપાદ -1 2 હોય તો m અને c શોધો. હાલો આકૃતિ કરી નાખીએ. એ હેલું પડે ને, બહુ હેલું પડે, ઘણી બધી વાત સરળ થઈ જાય તમને સમજવામાં. કોઈ રેખા y = mx + c પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનો લંબપાદ -1 2 છે. ઓહો, આપણે બીજા ચરણમાં બતાવવું જોઈએ ને, કારણ કે બિંદુ બીજા ચરણનું છે. કાંઈ વાંધો નહીં, સુધારી નાખીએ. ચાલો બીજા ચરણમાં આવી જાઓ. x અક્ષની ધન દિશા, y અક્ષની ધન દિશા, ઉગમ બિંદુ. y = mx + c રેખા છે ને, એ કંઈક આ રીતે દર્શાવશું. એના પર ઉગમ બિંદુમાંથી લંબ દોર્યો છે. ઉગમ બિંદુમાંથી દોરેલો લંબ. એને આપણે એમ નામ આપીશું. એ લંબનો લંબપાદ તમને આપ્યો છે -1 2, બિંદુ એમ ના યામ -1 2. તો એમ અને સી આ મૂલ્યો શોધવાના છે. એ હેલું થયું ને, -1 2 બિંદુ આ રેખા પર છે એટલે એનું સમાધાન કરે. એટલે એમ અને સી ને જોડતું એક સમીકરણ થઈ ગયું. રેખા OM નો ઢાળ, રેખા OM નો ઢાળ અને આપેલી રેખાનો ઢાળ, એનો ગુણાકાર -1. તો એમાંથી તો સીધી એમની જ કિંમત મળી જશે ને. પછી ઓલું સમીકરણ હોય એમાં એમ મૂકી દો એટલે થઈ ગયું. થઈ ગયું ને, ઈઝી સાવ. રેખા OM નો ઢાળ 2 - 0 upon -1 - 0 એટલે -2. રેખા y = mx + c નો ઢાળ, એ તો નક્કી છે, એમ સમીકરણ જે પ્રમાણે છે. આ બંને રેખાઓ પરસ્પર લંબ હોવાથી તો એમની કિંમત જ મળી ગઈ. કેટલી? 1/2. હાલો, પછી -1 2 બિંદુ છે ને, એ y = mx + c રેખા પર છે એટલે એનું સમાધાન કરે. એટલે એમાં કિંમત મૂકી x અને y ની જગ્યાએ, એટલે બે અજ્ઞાત રહેશે ને, m અને c. પણ એમાં m નું મૂલ્ય તો આપણને મળી ગયું છે, એ મૂકી દઈએ એટલે c મળી જાય. હતું ને સાવ સહેલું. -1 2 રેખા y = mx + c પરનું બિંદુ હોવાથી 2 = m × -1 + c, તો c = 2 + m. એમની કિંમત કેટલી? 1/2. એટલે એ થયા 5/2. m = 1/2, c = 5/2. કેટલામો દાખલો હતો છોકરા? 15મો. 1/2 5/2. ઓકે. 16મો દાખલો. થાકી નથી ગયા ને? પૂરું થવામાં છો હમણાં. 16 17 18 બસ. રેખાઓ x cos θ - y sin θ = k cos 2θ અને x sec θ + y cos θ = k ના ઉગમ બિંદુથી લંબ અંતર અનુક્રમે p અને q હોય તો સાબિત કરો કે p² + 4q² = k². બંને રેખાના ઉગમ બિંદુથી લંબ અંતર શોધવાના છે.
ઉગમ બિંદુથી રેખાના લંબ અંતરનું સૂત્ર યાદ કરી લ્યો, નોટમાં જોઈ લ્યો. x cos થીટા માઇનસ y sin થીટા, અહીંયા ઇક્વલ ટુ k cos 2 થીટા છે. હું એને આ બાજુ લઈ લઉં છું. માઇનસ k cos 2 થીટા ઇક્વલ ટુ 0 નું ઉગમ બિંદુથી લંબ અંતર એને રકમ પ્રમાણે આપણે p કહેવાનું છે. તમે સૂત્ર જોઈ લીધું, માનાંકમાં અચળ પદ એટલે માઇનસ k cos 2 થીટા છેદમાં રૂટમાં x ના સહગુણકનો વર્ગ પ્લસ y ના સહગુણકનો વર્ગ, s સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે ને, એટલે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર જ થયું એટલે 1 થાય. તો p સ્ક્વેર આપણે આમ કિંમત મૂકવાની છે, એમાં સ્ક્વેર એટલે શું છે, માન કરવું ના પડે, બીજું કઈ નહીં, સીધો વર્ગ કરી નાખી લે. માઇનસ નિશાની ગઈ, માન ગયું, k સ્ક્વેર cos સ્ક્વેર 2 થીટા. ઓકે, હવે બીજી રેખા x sec થીટા પ્લસ y cosec થીટા ઇક્વલ ટુ k. એમાં પણ k ને આ બાજુ લઈ લઉં છું, માઇનસ k ઇક્વલ ટુ 0 નું ઉગમ બિંદુથી લંબ અંતર, એને આપણે q કહેવાનું છે રકમ પ્રમાણે. તો q બરાબર માનાંકમાં માઇનસ k, માનાંકમાં c અચળ પદ, છેદમાં રૂટમાં sec સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર થીટા. એ sec સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર થીટા આવ્યા ને, એને આપણે સાઇન કોસમાં ફેરવીને સાદુરૂપ આપવું પડશે, બરાબર ને, કારણ કે એ નિત્યસમ તો નથી ને, એટલે 1 cos સ્ક્વેર અને cosec સ્ક્વેર ની જગ્યાએ 1 sin સ્ક્વેર મૂકીને એનું સાદુરૂપ આપશું. પણ તમને એવું નથી લાગતું કે એ પેલા આપણે વર્ગ કરી નાખવો જોઈએ? એટલે શું છે, વર્ગમૂળ ને માનાંક ને એ બધી ખટખટ તો નીકળી જાય. આમે તમારે સાબિત કરવાનું પછી એમાં ક્યુ સ્ક્વેર નું જ મૂલ્ય જોઈએ ને, એટલે આપણે પેલું કામ એ કરીએ, બંને બાજુ વર્ગ. તો ક્યુ સ્ક્વેર ઇક્વલ ટુ કે સ્ક્વેર અપોન sec સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર થીટા. આવડશે ને સીધું સાઇન કોસમાં? આવડવું જોઈએ હો. ના આવડે તો એક સ્ટેપ તમે વધારે લેજો ત્યાં. એટલે થશે કે સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા. હવે આપણે પી સ્ક્વેર પ્લસ 4q સ્ક્વેર એનું સાદુરૂપ આપવાનું છે. અચ્છા, પી સ્ક્વેર ની કિંમત કે સ્ક્વેર કોસ સ્ક્વેર 2 થીટા, ક્યુ સ્ક્વેર નું જે મૂલ્ય આવ્યું ને એને 4 થી ગુણવાના છે, એટલે એને થોડી ગોઠવણ કરું છું. કે સ્ક્વેર બહાર રાખી અને 4 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા, એટલે 2 સાઇન થીટા કોસ થીટા એના વર્ગની કિંમત થઈ ને, એટલે સાઇન સ્ક્વેર 2 થીટા. યાદ કરો, ગણિત ઉપગણિતનું સૂત્ર ભણી ગયા છો કે સ્ક્વેર કોમન કોસ સ્ક્વેર 2 થીટા પ્લસ સાઇન સ્ક્વેર 2 થીટા. પણ એ તો નિત્ય સમ થઈ ગયું ને, તો બરાબર કે સ્ક્વેર. 17મો દાખલો. A23 B4 -1 અને C12 છે ત્રિકોણ ABC ના શિરોબિંદુ આપ્યા છે. ત્રિકોણ ABC ના શિરોબિંદુ A માંથી દોરેલા વેધની લંબાઈ અને તેનું સમીકરણ શોધો. આપણે આકૃતિ કરીએ. આકૃતિ હોય ને તો વાત થોડીક સમજવાની સરળ થઈ જાય. એક ત્રિકોણના 3 શિરોબિંદુ આપ્યા છે આપણને.
બિંદુ એ છે 2 3, પછી બિંદુ બી 4 -1 અને બિંદુ સી 1 2. એ માંથી દોરેલા વેધની લંબાઈ અને તેનું સમીકરણ. બિંદુ એ માંથી અહીંયા વેધ એટલે લંબ દોરવામાં આવે છે. ધારો કે એ અહીંયા એમ બિંદુમાં મળે. સમીકરણ અને લંબાઈ બે ગણવાનું છે. સમીકરણની વાત તો ઈઝી થઈ ગઈ ને, રેખા બીસી નો ઢાળ ગણો એટલે એના ઉપરથી રેખા એમ નો ઢાળ મળે. રેખા એમ નો ઢાળ મળી જાય એટલે રેખા એમ નું સમીકરણ મળે, કારણ કે એ બિંદુના એમ આપ્યા છે. બસ એ વેધનું સમીકરણ થયું ને. હાલો એટલું પેલા કરી લઈએ, પછી આગળની વાત કરશું. રેખા બીસી નો ઢાળ 2 + 1 upon 1 - 4 એટલે -1. માટે તેને લંબ રેખા એમ નો ઢાળ કેટલો થશે? +1. રેખા એમ પરનું બિંદુ 2 3 x1 y, તો y - y1 બરાબર m કૌંસમાં x - x1 પરથી રેખા એમ નું સમીકરણ, વેધને સમાવતી રેખાનું સમીકરણ. y -3 1 કૌંસમાં x - 2 એટલે x - y + 1 = 0. હવે બિંદુ એમના યામ શોધવાના છે ને, બે રીતે મળે. તમે રેખા બીસી નું સમીકરણ ગોતી લ્યો, રેખા બીસી નું, પછી એને રેખા એમ ના સમીકરણ સાથે ઉકેલી નાખો, અથવા રેખા બીસી નું સમીકરણ મળી જાય પછી બિંદુ એ થી રેખા બીસી નું લંબ અંતર, બિંદુ x1 y1 થી રેખા ax + by + c = 0 નું લંબ અંતર. પણ કોઈ પણ રીતે તમે ગણો, તમને રેખા બીસી ના સમીકરણની જરૂર પડશે. રેખા બીસી નું સમીકરણ નિશ્ચાયકમાં x y1 4 - 1 1 1 2 1 = 0, -1 -2 એટલે -3, 4 - 1 એટલે 3 +1 4 દુ 8, 8 ને 1 9 એટલે -3x - 3y + 9 = 0. -3 વડે બધા પદને ભાગી નાખીએ છીએ એટલે x + y -3 = 0. મેં તમને વાત કરી ને કે હવે એમ અંતર શોધવા માટે, એથી એમ સુધીનું અંતર, વેધની લંબાઈ, તમારી પાસે બે વિકલ્પ છે. તમે બિંદુ અને રેખા વચ્ચેના લંબ અંતરનો સૂત્ર છે એનો ઉપયોગ કરો, અથવા સમીકરણ ઉકેલો એટલે એમ બિંદુના યામ મળે, પછી પાછું અંતર સૂત્ર મૂકવું પડે. એમ બિંદુ મળી જાય, લંબપાદના યામ હમણાં આપણે ગણ્યા ને એક દાખલામાં એમ, પણ પછી અંતર સૂત્ર મૂકવું પડે. એટલે બેસ્ટ વે શું રહે? બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર એ ટૂંકું થાય. તો બિંદુ એ થી રેખા બીસી નું લંબ અંતર જે આપણી આકૃતિ પ્રમાણે એમ છે. આવડે ને સીધો સૂત્રનો ઉપયોગ કરતા આવે તો 2 3 બિંદુ x1 y1 અને આ રેખા 1 × 2 + 1 × 3 - 3 એનું માન
છેદમાં રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 1 + 1 એટલે એ થશે 2/√2 એટલે કે √2. 17મો દાખલો y - x = 1. √2 બરાબર છે y - x = 1. y - x રેખા બીસીનું સમીકરણ y - x = 1 ના થાય, કારણ કે 4 - 1 છે ને એનું સમાધાન ના કરે તો x + y - 3 = 0 એમ જ થાય. 17મા દાખલાના જવાબમાં ભૂલ છે. રેખા બીસીનું સમીકરણ એમાંથી ભેદ દોર્યો ને એટલે રેખા બીસી પર જ જાય. બીના યામ 4 - 1. હવે 4 - 1 છે ને એ y - x = 1 નું સમાધાન જ ના કરે. એટલે જવાબ સુધારજો. 17મા દાખલામાં 10.3માં 17મા દાખલામાં સમીકરણ એ ખોટું છે. y - x = 1 લખ્યા છે ને એકચ્યુઅલી x + y - 3 = 0 થશે તો જ બી અને સી સમાધાન કરશે. અને લંબની લંબાઈ √2 ઈ બરાબર છે, એમાં કાંઈ ફેર નથી. સારું, હવે 18મો દાખલો, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. રેખાના અક્ષો પરના અંતખંડો a અને b હોય તેવી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p હોય તો સાબિત કરો કે 1/p² = 1/a² + 1/b². આકૃતિ દોરી નાખીએ. ઘણું સરળ થઈ જાય. આકૃતિ કરીએ ને એટલે બહુ સહેલું થઈ જાય. અક્ષો પરના અંતખંડ a અને b હોય એવી રેખા એટલે x/a + y/b = 1. એ રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ એ સ્મોલ p છે. આ રેખાનું સમીકરણ આ પ્રમાણે, અને ઉગમ બિંદુમાંથી આ રેખા પર દોરેલા લંબની લંબાઈ, ધારો કે આ બિંદુને આપણે એમ કહીએ, આ લંબની લંબાઈ p છે. તો સાબિત કરો કે, હાલો કરી દઈએ. એક જ મિનિટ, થોડીક જગ્યા કરી રાખીએ ને પછી વચ્ચે આપણે અટકવું નહીં ગણતા ગણતા. રેખાનું સમીકરણ x/a + y/b = 1. એને ગોઠવીને લખવું હોય તો છૂટ, અને એમને એમ રાખવું હોય તોય છૂટ. બરાબર. આ રેખા પર ઉગમ બિંદુમાંથી એટલે 0, 0 માંથી દોરેલા લંબની લંબાઈ, એને શું કહેવાનું છે આપણે? p. માનાંકમાં અચળ પદ એટલે -1. જમણી બાજુ છે, ડાબી બાજુ લેવું પડે ને. સૂત્રમાં રેખાનું સમીકરણ શું છે? ax + by + c = 0. છેદમાં રૂટમાં x ના સહગુણકનો વર્ગ પ્લસ y ના સહગુણકનો વર્ગ. હવે છે ને પેલા બંને બાજુ વર્ગ કરી નાખશું એટલે માનાંક ને વર્ગમૂળ ને એ બધું નીકળી જાય ને. અચ્છા, આને વ્યસ્ત કરી નાખો શું થાય? 1/p² = 1/a² + 1/b². ડન છે, સાબિત થઈ ગયું. અઘરું લાગતું હતું ને.
સાબિત કરવાનું છે, કેવું હશે, શું છે, આ તે નથી, કાંઈ નથિંગ ડન. બરાબર. ચલો, એટલે આપણું સ્વાધ્યાય પૂરું થયું. વળી પાછી આપણે આગળ ચર્ચા સમજી અને વાત કરશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.